જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો ફરહીનનો બર્થડે, તો અમે બધા પહોંચી ગયા રેસ્ટોરન્ટમાં જમવા માટે। થોડી વાર રાહ જોયા પછી અમારી કેક પણ આવી ગઈ હતી। હવે હતું કેક કટિંગ કરવાનું, પણ મોબીસભાઈ અને શિવ કે દેખાતા ન હતા। થોડી વાર શોધ્યા પછી ફાઉન્ટેન પાસે બંને દેખાયા તો કિશન અને પકડીને ટેબલ પર લઈને આવ્યા। પછી અમે બધાએ સોંગ ગાયું, હેપી બર્થડે ટુ યુ ફરહીન, અને પછી એકબીજાને કેક ખવડાવી અને આ કાર્યક્રમ અહીંયા પૂરો થયો। હવે વિચારવાનું હતું કે શું જમવાનું મંગાવશું। બધા એક પછી એક મેનુ જોવા લાગ્યા। બહુ બધા કન્ફ્યુઝન બાદ બધાએ પોતપોતાની ફેવરેટ ડિશ મંગાવી। જ્યાં સુધી અમારી ઓર્ડર તૈયાર થઈ રહ્યો હતો ત્યાં સુધી અમે બધાએ કેક ખાધી। શિવને કેક ખાવા આપી તો શિવને કેક ના ભાવી તો તેને બધી કેકને પ્લેટમાં ઠલવી દીધી। હવે અમારું સૂપ આવી ગયું હતું તો અમે સૂપ અને સ્ટાર્ટર એન્જોય કર્યા। પછી શિવ માટે મંગાવી સાઉથ ઇન્ડિયન અને સરસ મજાનું બધા જમવાનું ચાલુ કર્યું। બર્થડે ગર્લની બર્થડે પાર્ટી હતી તે બહુ ખુશ થઈ ગઈ હતી। લાસ્ટમાં જમવાનું પત્યું એટલે ધ્રુવભાઈએ લીંબુ પાણી બનાવવાનું શરૂ કર્યું। સરસ મજાનું લીંબુ પાણી પીને ધ્રુવભાઈ તો ખુશ થઈ ગયા। પછી કર્યા હેન્ડ વોશ અને ફરી પાછા મોબીસભાઈ અને શિવ ફાઉન્ટેન પાસે જતા રહ્યા। શિવને તો પાણી જોઈને ખૂબ મજા આવી ગઈ। પછી તે ફાઉન્ટેન પાસે રમવા લાગી। થોડી વાર રમ્યા પછી મોબીસભાઈએ બિલ બતાવ્યું। ગેસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવો કે બિલ કેટલું આવ્યું હશે। બહાર નીકળતાની સાથે જ અમને ત્યાં એક પાર્ક દેખાયું। ત્યાં જોયું તો હિંચકા, લસરપટ એવું બધું હતું। તો શિવની પહેલા તો આ બધા લોકો ભાગીને તેની પર બેસી ગયા। શિવની સાથે બધા જ નાના બાળકો બની ગયા હતા। આ બધા છે શિવના ક્રાઇમ પાર્ટનર્સ। થોડી વાર ધમાલ મસ્તી કર્યા પછી બધાની પોતપોતાની વાઈફ બોલાવા લાગી કે હવે ઘરે ચાલો, પણ આ લોકોને તો ત્યાંથી આવવાનું મન જ નહોતું થતું। પછી ફરહીન બધાને બોલાવવા માટે ગઈ। બર્થડે ગર્લની વાત માનીને અમે બધા ઘર માટે નીકળી ગયા। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।